સરકારનો આદેશ 2026ની વસ્તી ગણતરી માટે તૈયારીઓ શરૂ। નમસ્કાર મિત્રો, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક વિષય વિશે 2026ની વસ્તી ગણતરી। જો તમે સરકારી કર્મચારી હોય, આંગણવાડી વર્કર હોય તો આ વિડીયોમાં અંત સુધી બની રહેશો। તો આપણે અહીંયા વાત કરીએ કે કયા કયા કર્મચારીઓની આ મામલે નિમણૂક કરવામાં આવશે તથા કેટલું મહેનતાણું મળશે, એટલે કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેમને કેટલું મહેનતાણું ચૂકવવામાં આવશે, તેના વિશે આપણે વિડીયોના અંત ભાગમાં જરૂરથી ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે વાત કરીએ વસ્તી ગણતરી એટલે શું। તો મિત્રો, તમે જાણો છો ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી એટલે કે દેશમાં રહેતા દરેક વ્યક્તિની ગણતરી આ પ્રક્રિયા દર 10 વર્ષે એકવાર કરવામાં આવે છે। એટલે કે જ્યારથી આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ દર વર્ષે 10 વર્ષના સમયગાળા દરમિયાન એક વખત આ વસ્તી ગણતરી કરવામાં આવે છે। મિત્રો, સરકારશ્રી દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી, ત્યારબાદ કોરોના કાળને લીધે આ વસ્તી ગણતરી બંધ રાખવામાં આવી હતી। તમે જાણો છો 2019થી જે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ જે ફેલાયો હતો તેના કારણે કર્મચારીઓ ઘરે ઘરે જઈ શકતા ન હતા। તેના કારણે 2021ની જે વસ્તી ગણતરી હતી તે સદંતર બંધ રાખવામાં આવી હતી। ત્યારબાદ હવે 2026-27થી વસ્તી ગણતરીનો પ્રારંભ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। મિત્રો, ભારત સરકાર એટલે કે આપણી કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને એક મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે। આ આદેશ મુજબ દેશના તમામ રાજ્યોએ 15 જાન્યુઆરી સુધી સ્ટાફની નિમણૂક પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે। એટલે કે જે વસ્તી ગણતરીને લાયક જરૂરી સ્ટાફ છે તેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની 15 જાન્યુઆરીની ડેડલાઇન આપવામાં આવી છે। સ્ટાફમાં આપણે જણાવી દઈએ એટલે કે અહીંયા કોને કોને ઓર્ડર આપવામાં આવશે, તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રાથમિક શિક્ષકો સૌપ્રથમ અગ્રેસર રહેશે। આમાં પ્રાથમિક શિક્ષકોથી લઈને માધ્યમિક શિક્ષકો સુધીના તમામ શૈક્ષણિક સ્ટાફ, આંગણવાડી બહેનો જે આપણી આંગણવાડી કર્મચારીઓ છે તમામને તેમાં સમાવવામાં આવશે। ત્યારબાદ અન્ય સરકારી કર્મચારી સ્ટાફ જેવા કે વિદ્યુત બોર્ડ અથવા તો જાહેર અથવા ખાનગી જે બેંકો છે તેના સ્ટાફને પણ તેમાં સમાવવામાં આવશે અને વસ્તી ગણતરી માટે તૈયાર કરવામાં આવશે, તેમને જરૂરી તાલીમ આપવામાં આવશે। ત્યારબાદ કર્મચારીઓના નિમણૂકની વાત કરીએ તો એક ગણતરી અધિકારી એટલે કે એક કર્મચારીને આશરે 700થી 800 લોકોની ગણતરી કરવાની જવાબદારી આપવામાં આવશે। આ પ્રક્રિયા દેશના દરેક ખૂણા, શહેર, ગામ, આદિવાસી વિસ્તાર અને દૂરના વિસ્તારોમાં સમિત તમામ વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે। અન્ય સ્ટાફ નિમણૂકની વાત કરીએ તો દર 6 ગણતરી અધિકારીઓ પાછળ એક સુપરવાઇઝર શ્રી રહેશે। આ સુપરવાઇઝર શ્રી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે અને કોઈ કર્મચારી જો ગેરહાજર રહે તો કામ અટકે નહીં તે માટે પણ સરકારશ્રી દ્વારા સંપૂર્ણ અહીંયા રિઝર્વ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે 10% અનામત એટલે કે રિઝર્વ સ્ટાફ પણ રાખવામાં આવશે, જેથી આ સંપૂર્ણ પ્રક્રિયા ગણતરી પ્રક્રિયા ભૂલ, વિલંબ કે વ્યવસ્થા વગર આપણે ટાળી શકીએ। હવે મુખ્ય મુદ્દાની આપણે વાત કરીએ તો કર્મચારીઓને અહીંયા કેટલું મહેનતાણું આપવામાં આવશે, તો તેના વિશે આપણે જણાવી દઈએ કે આપણે સૌપ્રથમ 2011ની જે વસ્તી ગણતરી તમે અહીંયા જોઈ શકો છો કે 11ની વસ્તી ગણતરી મુજબ સોશિયો ઇકોનોમિક્સ ટાઈમ્સ અને DNHS ન્યૂઝના તમે કટિંગ્સ અહીં જોઈ શકો છો કે આંગણવાડી વર્કર્સ ટુ ગેટ ₹18,000 ફોર સેન્સસ ડ્યુટી અને DHNS ન્યૂઝનું તો તમે જણાવી દઈએ કે ધ ગવર્મેન્ટ હેઝ ડિસાઇડ ટુ પે રિન્યુમરેશન્સ ઓફ ₹18,000 એન્ડ એવરેજ પર ધ એમ્પ્લોઈઝ। એટલે કે તમને જણાવી દઈએ કે અહીંયા મિત્રો જે કર્મચારીઓ છે તેમને ₹18,000 સમથિંગ સેન્સસ ડ્યુટી માટે આપવામાં આવ્યા હતા, બરાબર છે। તો આનો આધાર લઈને આપણે અહીંયા કહી શકીએ કે કર્મચારીઓને આ પ્રક્રિયા, કારણ કે આ પ્રક્રિયા સમગ્ર 1 મહિના ઉપરાંતનો સમય લેશે, બરાબર છે, અને તેનાથી વધુ પણ સમય લઈ શકે છે। એટલે કે આ પ્રક્રિયા દરમિયાન તમામ દરેક કર્મચારીઓને તેનું મહેનતાણા રૂપે ₹20,000 આપવામાં આવશે। આ ઉપરાંત તેમને જે તેમની રજાઓ છે એટલે કે જો વેકેશનની કામગીરી હોય તો તે મુજબ તેમને રજાઓ આપવામાં પણ આવશે। એટલે કે આ કામગીરી એક દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી હોવાથી સરકારશ્રી દ્વારા તેનો આદેશ જારી કરવામાં આવ્યો છે। વસ્તી ગણતરી પ્રક્રિયા દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે। તેના આધારે સરકારી યોજનાઓ, બજેટ ફાળવણી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ, રોડ, પાણી, વીજળી જેવી સુવિધાઓ, સંસદ અને વિધાનસભાની જે બેઠકો ફાળવણી છે તે વગેરે બધી નક્કી થાય છે। સરળ શબ્દોમાં કહીએ તો દેશના વિકાસનો આધાર વસ્તી ગણતરી છે। આથી 2026ની ગણતરીને દેશની સૌથી મોટી સર્વે પ્રક્રિયા માનવામાં આવે છે। મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને